અત્યારે વરસાદી વાતાવરણમાં એકદમ સરસ મળતી મકાઈની અનેક વાનગીઓ બનાવીએ છીએ, તો પછી થાળીની બધી વાનગીઓ કેમ ના બનાવીએ? તો ચાલો કિચન સિરીઝમાં આજે ફક્ત મકાઈનો જ ઉપયોગ કરી મીઠાઈ સાથે તીખી મીઠી વાનગીઓની, અને તે પણ રોજિંદા ઉપયોગમાં લઈ શકાય અને નાના મોટા સૌને ભાવે તેવી થાળી બનાવીએ. આજે મેં અહીં 1 કિલો અમેરિકન મકાઈ લીધી છે. આજે મકાઈની પહેલી મીઠી વાનગી બનાવશું. મકાઈના ઉપરના કવર કાઢી લઈશું અને ત્યાર પછી કાચી મકાઈના કોન કટોરના ઉપયોગથી કે પછી ચપ્પુ વડે આ રીતે મકાઈના બીજ અલગ કરી લેવાના છે. અહીં બધા જ બીજ અલગ કરી લીધા છે. અહીં મેં આટલા બીજ કાઢવામાં 1.5 અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે. હવે મકાઈના બીજ મિક્સરના ચટણીના જારમાં ઉમેરી દઈશું. જો ચોપર હોય ને તો તેમાં પણ મકાઈને રફ ચોપ કરી શકાય છે. જારનું ઢાંકણ ઢાંકી મકાઈના બીજને પીસી અને પેસ્ટ બનાવશું. પીસ્યા પછી આવી થોડી રફ પેસ્ટ બનાવવાની છે. મકાઈની રફ પેસ્ટમાંથી મીઠી વાનગી બનાવવાના છીએ, જેના માટે ગેસની લો ફ્લેમ પર કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા માટે ઉમેરશું. ગરમ થતાં ઘીમાં મકાઈની પેસ્ટ ઉમેરી દેવાની છે. મકાઈની પેસ્ટ ઉમેરાઈ જાય ને એટલે તેમાં ઘી સાથે મિક્સ કરતા જઈ અને શેકશું. મકાઈ પીસવામાં આપણે જરા પણ પાણી નથી ઉમેર્યું, છતાં પણ મકાઈમાં પાણીનો ભાગ હોય છે, જેથી ઘીમાં સતત મિક્સ કરતા જઈ અને શેકતા મકાઈની પેસ્ટ શેકાવાને લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. અહીં જુઓ, અહીં મકાઈ છે તે પેસ્ટ પણ શેકાતા પાણીનો ભાગ બળી અને મકાઈ શેકાઈ લચકા જેવી થઈ ગઈ છે. મકાઈનો કલર પણ શેકાઈ અને થોડો એવો બદામી થયો છે, અને પરફેક્ટ મકાઈ શેકાઈ જશે ને એટલે ઘીમાં શેકાવાની સુગંધ પણ એકદમ સરસ આવવા લાગશે, એટલે આપણને પરફેક્ટ મકાઈ શેકાયાની ઓટોમેટિક ખ્યાલ આવી જશે. તો આ સમયે પોણો ગ્લાસ મલાઈવાળું દૂધ છે ને તે આ શેકેલી મકાઈની પેસ્ટમાં ઉમેરી દઈશું. સાથે 1/8 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું. અહીં ખાંડ ઉમેરતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે અમેરિકન મકાઈમાં અંદરથી એકદમ મીઠાશ હોય છે, માટે ખાંડ છે ને તે રેગ્યુલર હલવો બનાવીએ ને તેના કરતાં ઓછી ઉમેરવાની. હવે ગેસની ફ્લેમ લો જ રાખતા સતત મિક્સ કરતા જઈ શેકેલી મકાઈની પેસ્ટને દૂધમાં ચડવા દઈશું. આજે આપણે મકાઈનો મીઠો મીઠો હલવો બનાવીએ છીએ. દૂધમાં મિક્સ કરતાં માત્ર 2 જ મિનિટમાં મકાઈમાં દૂધ મિક્સ થઈ એક મીઠી સુગંધ આવવા લાગે છે, અને દૂધ પણ લગભગ બધું શોષાઈ ગયું છે. તો આ સમયે તેમાં 1 એલચીનો પાવડર ઉમેરશું. સાથે કિસમિસ અને બદામના ટુકડા ઉમેરી દઈશું, અને છેલ્લે દૂધમાં પલાળેલું કેસર પણ ઉમેરી દઈએ. કેસર ઉમેરવાથી આ મકાઈના હલવાનો કલર સાથે એકદમ ફ્લેવર પણ સરસ આવે છે. ફરીથી બધું 1 મિનિટ માટે મિક્સ કરશું, જેથી મકાઈમાં રહેલું રહ્યું સયું દૂધ મિક્સ થઈ જાય અને એલચી, કેસરની ફ્લેવર અને કિસમિસ બદામ બધું સરસ ભળી જાય. માત્ર અડધી મિનિટ મિક્સ કર્યા પછી મકાઈના હલવામાં ઘી ફૂટી અને ઉપર આવી ગયું છે. તો અમેરિકન મકાઈનો મીઠો મીઠો હલવો માત્ર 7 થી 8 મિનિટમાં બની અને તૈયાર થઈ ગયો છે. તો આ મીઠા મીઠા હલવા સાથે ખાઈ શકાય ને તેવી થાળીની તીખી વાનગી બનાવીએ. તેના માટે મેં અહીં 1 મકાઈના બીજ કાઢી અને રાખ્યા છે. સાથે 1 મીડિયમ સાઇઝના કેપ્સિકમ લઈશું. કેપ્સિકમને આ રીતે ટુકડા કરી લેવાના છે. અહીં મેં મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે, પણ પસંદ પ્રમાણે લાંબા ચીર્યા કે મોટા ટુકડા પણ કરી શકાય છે. અહીં કેપ્સિકમના ટુકડા થઈ જાય ને એટલે ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 1.5 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા ઉમેરશું. ગરમ થતાં તેલમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું. ગરમ તેલમાં જીરું તુરંત જ ફૂટી અને ઉપર આવી જશે એટલે તેમાં સમારેલા કેપ્સિકમના ટુકડા ઉમેરશું. સાથે મકાઈના બીજ પણ ઉમેરી દેવાના છે. હવે તેની સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું. બધું એકવાર મિક્સ કરશું, જેથી હળદર, મીઠું, કેપ્સિકમ, મકાઈ બધું મિક્સ થઈ જાય. સહેજ એવું મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી માત્ર 2 થી 3 મિનિટ માટે ચડવા રાખશું. શાક ચડે છે પણ થાળી તો સલાડ સંભારા વગર અધૂરી કહેવાય. તેના માટે એક બાઉલમાં અડધી મકાઈને મીઠું ઉમેરી બાફેલા દાણા લઈશું. સાથે 1 નાની સાઈઝની સમારેલી ડુંગળીના ટુકડા, 1 ટમેટાના ટુકડા, 1 લીલા મરચાંના ટુકડા અને સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે મસાલામાં ફક્ત અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર ઉમેરશું, અને છેલ્લે અડધા લીંબુનો રસ ઉમેરી બધું વ્યવસ્થિત મિક્સ કરશું. મસ્ત મજાનો થાળી માટેનો કોર્ન સલાડ બની અને તૈયાર થઈ ગયો છે. કોર્ન સલાડ બનાવ્યો ને એટલા સમયમાં બીજી સાઈડ ગેસની લો ફ્લેમ પર ચડવા રાખેલા શાકનું ઢાંકણ ખોલશું. અહીં જુઓ, માત્ર 2 થી 3 મિનિટમાં કેપ્સિકમ અને મકાઈ ચડી ગયા છે. તો તેમાં 1 ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. તેની સાથે જ મસાલામાં 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરશું.
બધું મિક્સ કરી અને માત્ર વધારે 1 મિનિટ સુધી સાતળશું, જેથી ટમેટાની ગ્રેવીમાં મસાલા બધું સતરાય, કેપ્સિકમ કોર્ન છે ને તે ભળી જાય. બસ થોડું એવું મિક્સ કરતાં કેપ્સિકમ કોર્નનું એકદમ ચટાકેદાર શાક બની અને તૈયાર થઈ ગયું છે ને એકદમ સરળ રીત. હવે સુગંધીદાર કેપ્સિકમ કોર્નના શાક ઉપર સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. મકાઈના શાક, સલાડ અને મીઠા હલવો બની અને તૈયાર છે. પણ આ બધાય જેની સાથે ખાઈ શકાય ને તેવી સ્પેશિયલ મકાઈનો રોટલો નહીં, પરંતુ સોફ્ટ રોટલી બનાવીએ. મકાઈની રોટલી બનાવવા માટે પહેલાં એક સોસપેનમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને ગરમ કરવા રાખશું. પાણી ગરમ થાય ને એ દરમિયાન 1 કપ પીળી મકાઈનો લોટ લઈશું. તેમાં થોડી સમારેલી કોથમીર, 1/4 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન અજમો ઉમેરશું. હવે બીજી સાઈડ પાણી સતપ કરતાં થોડું વધારે ગરમ થઈ ગયું છે, તો પહેલાં લોટમાં મસાલો મિક્સ કરી લઈશું અને પછી એકસાથે બધું પાણી ના ઉમેરતા જઈ જોઈતું પૂરતું પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે. મકાઈનો લોટ છે ને પચવામાં થોડો ભારે કહેવાય છે, માટે મકાઈની રોટલી બનાવીને ત્યારે થોડો અજમો ઉમેરવાથી રોટલી છે ને તે સરળતાથી પચી જાય છે. પણ મકાઈની રોટલીનો લોટ બાંધવા સમયે મકાઈનો લોટ છે ને તે પાણી ખૂબ શોષે છે, માટે જોઈએ ને એ પ્રમાણે ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે. લોટ બંધાઈ ગયા પછી લોટને આ રીતે ખૂબ જ મસળવાનો છે, જેથી તેમાંથી બનતી રોટલી છે ને તે પતલી પણ વળાય અને ફાટે પણ નહીં. લગભગ 3 થી 4 મિનિટ મસળ્યા પછી લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે. મકાઈની રોટલીનો લોટ કુણાવા રાખવાની કોઈ જરૂર નથી, પણ આ રીતે નોર્મલ રોટલી કરતાં થોડી વધારે થીક થઈને તેવા લુવા બનાવી અને તૈયાર કરી લેવાના છે. અહીં લુવા બની અને તૈયાર થઈ ગયા છે, તો તેમાંથી એક લુવાને મકાઈના કોરા લોટમાં કવર કરી આ રીતે લુવાની કિનારી વાળી લેવાની છે. હવે એકદમ હળવે હાથે લુવામાંથી રોટલી વણી લઈશું. મકાઈના રોટલા તો તમે બનતા જોયા હશે, પણ આ રીતે પતલી રોટલી પણ મકાઈના લોટમાંથી આ રીતે બનાવશો ને તો સરળતાથી બની જશે. જુઓ, નોર્મલ રોટલીથી માત્ર સહેજ એવી વધારે થીક રોટલી વણી અને તૈયાર થઈ ગઈ છે. તો ગેસની હાઈ ફ્લેમ પર ગરમ કરવા રાખેલા તવામાં રોટલી શેકાવા રાખીશું. એક સાઈડ રોટલી થોડી એવી શેકાઈ જાય ને એટલે સાઈડ ચેન્જ કરશું. ફરી થોડી એવી શેકાઈ ગયા પછી સાઈડ ચેન્જ કરી અને કપડા વડે રોટલી ઉપર થોડું પ્રેસ કરતા જઈશું, જેથી સહેજ એવી થીક રોટલી અંદર સુધી ચડી જાય. પ્રેસ કરતાં મકાઈની રોટલી છે ને તેના 2 પડ અલગ થઈ અને ફૂલવા લાગે છે. ગોલ્ડન બ્રાઉન કલરની રોટલી શેકાઈ જાય ને એટલે રોટલીને ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે. સાથે સાથે રોટલીમાં ઘી પણ લગાવી લઈશું. ઘી લગાવ્યા પછી જુઓ, એકદમ કૂણી મસ્ત મજાની મકાઈના લોટની રોટલી બની અને તૈયાર છે. મકાઈની રોટલી બનાવવાની આ એકદમ સરળ રીત છે. સાથે સાથે આ રોટલી છે ને તે સ્વાદમાં પણ ખૂબ જ મીઠી લાગે છે. બધું બની અને તૈયાર છે, તો આપણે વરસાદી વાતાવરણમાં સ્પેશિયલ મકાઈની વાનગીઓની થાળીમાં અમેરિકન મકાઈનો ગરમાગરમ મીઠો હલવો પીરસી લઈએ. સાથે ચટાકેદાર કેપ્સિકમ કોર્નનું શાક પીરસીએ. તેની સાથે મકાઈ, ડુંગળી, ટમેટાનો સલાડ પણ પીરસી લઈએ અને આ બધી વાનગી સાથે ખાવા માટે મકાઈની સોફ્ટ સ્વાદિષ્ટ રોટલી પીરસીએ. ફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં ખૂબ સરળ રીતે બનતી મકાઈની વાનગીઓની આ થાળી બનાવી અને પીરસશો ને તો બધાને દરેક વાનગી ચોક્કસ ભાવશે. અને હું તો પર્સનલી કહીશ કે આ વરસાદી વાતાવરણમાં એક વખત તો આ થાળી જરૂરથી બનાવજો. સાથે જ આ થાળીની બધી વાનગી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો. ફરી મળશું ઉપયોગી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.